આજે આપણે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિના એનસીઆરટી એક્ઝામ્પલરમાં આપેલા એમસીક્યુઝને સોલ્વ કરશું. પહેલો ક્વેશ્ચન છે, કેટલાક પ્રાણી સમૂહોમાં પ્રાણીદેહ ખંડોમાં વિભાજિત થઈને કેટલાક અંગોનું પુનરાવર્તન દર્શાવે છે. આ લાક્ષણિકતાનું નામ શું છે? તો ઓલરેડી આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે કે આને આપણે સમખંડતા કહી છીએ. એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, સમખંડતા. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ, ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 છે, કેટલાક પ્રાણીઓમાં નીચે આપેલા કોષો હોય છે. નીચે પૈકીનો કયો કોષ વિવિધ કાર્યો કરવા માટે વિભેદિત થાય છે? એટલે કે નીચેનામાંથી કયો કોષ વિભેદન થઈ અને વિવિધ કાર્યો કરે છે? તો આનો આન્સર આવશે બી, એ છે આંતરાલીય કોષો. હવે આ જે આંતરાલીય કોષો છે, આ આંતરાલીય કોષો તો આપણે એમ થાય માણસમાં આવેલા છે, એમાં શુક્રપિંડમાં આવેલા લેડિકના કોષો છે, એ આંતરાલીય કોષો આપણે એને કહીએ છીએ. પણ અહીંયા જે આંતરાલીય કોષોની વાત કરવામાં આવે છે એ માણસમાં આવેલા નહીં, પણ નિમ્ન કક્ષાના પ્રાણીઓ કે જેમાં પેશીસ્તરીય આયોજન હોય એમાં આવેલા આંતરાલીય કોષોની વાત કરવામાં આવે છે. એ પ્રાણીઓમાં જે આંતરાલીય કોષો હોય એ ટોટીપોટેન્ટ કોષો હોય છે, એટલે કે તેની પાસે સંપૂર્ણ ક્ષમતા હોય છે કે જેથી કરી અને તેઓ વિભેદન પામી અને એના શરીરનો કોઈ પણ પ્રકારનો કોષ બનાવી અને અલગ અલગ કાર્યો કરી શકે છે. તો ક્વેશ્ચન 2 નો આન્સર આવશે બી. પણ આ સિવાયના પણ જે આ 3 કોષો છે એના વિશે પણ આપણે થોડુંક સમજીએ. એમાંથી સૌથી પહેલા સમજીએ કોલર કોષો. તો આ છે એ વાદળી છે. વાદળીમાં વચ્ચે જે ગુહા છે આખી, આ ગુહાને આપણે શું કહીએ છીએ? છિદ્રિષ્ટ ગુહા કહીએ છીએ. અને ઉપર જે આ છિદ્ર છે આખું આને આપણે શું કહીએ છીએ? આસ્યક કહીએ છીએ. હવે જે આ છિદ્રિષ્ટ ગુહા છે એનું જે આ સ્તર જે કોષો બનાવે છે, આખું સ્તર, આ કોષો છે એ કોલર કોષો છે. કોલર કોષોને નિવાપ કોષો પણ કહેવાય છે, જેની આ એક ડાયાગ્રામ અહીંયા આપી છે. આ એક કોલર કોષ છે અને એ શું ધરાવે છે? કસા ધરાવે છે. તો ખાસ યાદ રાખજો, કોલર કોષો છે એ છિદ્રિષ્ટ ગુહાનું સ્તર રચે છે, એને નિવાપ કોષો એ કહેવાય છે અને તે કસા ધરાવતા હોય છે. આનું કાર્ય શું છે? તો આનું મેઇન કાર્ય છે કે પોતાના કસા છે એને હલાવી અને છિદ્રિષ્ટ ગુહામાં પાણીનો પ્રવાહ છે એ સર્જે છે, જેથી કરી અને પાણી છે એ છિદ્રિષ્ટ ગુહામાં આવે અને ત્યાંથી આસ્યક દ્વારા બહાર નીકળી જાય. બીજું કાર્ય એ છે કે એ ખોરાકના કણ મેળવવામાં પણ મદદ કરે છે. આ સિવાય કયા કોષ આવે છે? તો કે ગેસ્ટ્રોડર્મલ કોષો. હવે આ કોષો કેમાં હોય છે અને ક્યાં હોય છે એ આપણે જોઈએ. તો ગેસ્ટ્રોડર્મલ કોષો છે એ કોષ્ઠાંતરી સમુદાયમાં આવેલા પ્રાણીઓમાં જોવા મળે છે. આ કોષો છે એ કોષ્ઠાંતરી પ્રાણીમાં આ જે ગુહા વચ્ચે આવેલી છે આને આંતરપરિવહન ગુહા કહેવાય. આ આકૃતિ ઓલરેડી આપેલી છે ટેક્સ્ટ બુકમાં, રફ સ્કેચ છે કેનો? પુષ્પક સ્વરૂપનો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓનો. તો આ જે એની ગુહા છે આને આપણે આંતરપરિવહન ગુહા કહી છીએ ને આ છે એના સૂત્રાંગો છે. હવે આ જે આંતરપરિવહન ગુહા છે એનું જે આ સ્તર છે, આ સ્તર જે કોષોનું બનેલું છે એ કોષોને આપણે શું કહીએ છીએ? એ કોષોને આપણે ગેસ્ટ્રોડર્મલ કોષો કહીએ છીએ. એના પછી વાત કરીએ આપણે નિમેટોસાઇટ્સની. હવે આ જે નિમેટોસાઇટ્સ છે એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ડંખ કોષો કહીએ છીએ, કે જે આપણે ખબર છે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં આવેલા હોય છે. એનું મેઇન કાર્ય શું છે? તો કે રક્ષણ કરવાનું અને ભક્ષકને પકડવાનું એનું મેઇન કાર્ય છે. ક્વેશ્ચન નંબર 3 આપણે જોઈ, નીચે આપેલ પૈકી કયા એક જૂથના પ્રાણીઓ 4 ખંડીય હૃદય ધરાવે છે?
તો આપણે એટલી ખબર છે કે 4 ખંડોવાળું હૃદય કેમાં જોવા મળે છે? એક તો વિહંગ વર્ગના પ્રાણીઓમાં અને સસ્તન વર્ગના પ્રાણીઓમાં જોવા મળે છે. આ સિવાય સરીસૃપમાં અપવાદરૂપ એક મગર છે પ્રાણી, એ મગરમાં આપણે શું જોવા મળે છે? તો એમાંય 4 ખંડીય હૃદય જોવા મળે છે. તો ચાલો આપણે ઓપ્શન જોઈએ. પેલો છે ઉભયજીવી, સરીસૃપ અને પક્ષીઓ. તો આમાં ખાલી માત્ર પક્ષી જેવા છે કે જેમાં શું છે? 4 ખંડોવાળું હૃદય છે, તો એ ના આવે. બી ઓપ્શન છે મગર, પક્ષીઓ અને સસ્તન. તો આ એક એવું જૂથ છે કે જેમાં બધામાં શું હોય છે? 4 ખંડોવાળું હૃદય હોય છે. તો ક્વેશ્ચન 3નો આન્સર આવશે બી. હવે આપણે ક્વેશ્ચન 4ની વાત કરી લઈ. નીચે આપેલા પૈકી કઈ એક પ્રાણી જોડ ગ્રંથિવિહીન ત્વચા ધરાવે છે? એટલે કે આમાંથી કઈ પ્રાણીની જોડ એવી છે કે જેનામાં ગ્રંથિ હોતી નથી ત્વચામાં? બરોબર, અહીંયા ત્વચામાં આવેલી ગ્રંથિની વાત કરવામાં આવે છે, એટલે કે કેની ત્વચા ગ્રંથિ વગરની હોય છે એ આપણે કહેવાનું છે. તો જાણકારી માટે હું તમને કહેવા માંગુ છું કે સરીસૃપ જ એવા છે કે જેની ત્વચા છે એ ગ્રંથિવિહીન હોય છે, એટલે કે એની ત્વચામાં એક પણ ગ્રંથિ આવેલી હોતી નથી. હા, પણ ઉભયજીવી છે, સસ્તન છે અને વિહંગ છે, એની ત્વચામાં ગ્રંથિ આવેલી હોય છે. જેમ કે આપણે સસ્તનની, માણસની જ વાત કરી તો આપણી ત્વચામાં પ્રસ્વેદ ગ્રંથિ છે, જેને આપણે ઇંગ્લિશમાં સ્વેટ ગ્લેન્ડ કહીએ છીએ, કે જ્યાંથી પરસેવો છે એનો સ્ત્રાવ થાય છે. બીજું આવે છે સેબેશિયસ ગ્રંથિ. આ સેબેશિયસ ગ્રંથિ છે એ સેબમ નામના ચીકણો સ્ત્રાવ કરે છે. આ હું તમને ખાલી નોલેજ માટે કહું છું, બરોબર? આટલી ડિટેલિંગ ક્યારેય પૂછાવાની નથી. હવે આપણે વાત કરી કેની? ઉભયજીવી પ્રાણીઓની. તો ઉભયજીવીમાં શ્લેષ્મસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે. કેમ કે તમે ઉભયજીવીની ત્વચા જુઓ તો આપણે ઓલરેડી લખેલું છે કે એની ત્વચા કેવી હોય છે? ચીકણી હોય છે. અને વિહંગની આપણે વાત કરી તો વિહંગમાં ઓલરેડી તૈલી ગ્રંથિ આવેલી હોય છે પૂંછડીની નીચે. તો હવે આપણે આમાંથી એવી જોડ ગોતવી પડશે કે જે સરીસૃપ વર્ગમાં આવતી હોય. તો આમાં 7 છે એ સરીસૃપમાં આવે છે પણ દેડકો આવતો નથી, તો એ ઓપ્શન હોઈ શકે નહીં. બી ઓપ્શન છે કેમિલિયન, કાચિંડો અને જલીય કાચબા. તો આ સરીસૃપમાં આવે છે, તો આનો આન્સર શું થશે? બી. તો ક્વેશ્ચન નંબર 4નો આન્સર થશે બી, કેમિલિયન અને જલીય કાચબા. હવે આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 5. પક્ષીઓ અને સસ્તન નીચે આપેલ પૈકી કયું એક સામાન્ય લક્ષણ ધરાવે છે? એટલે આપણે આમાં શું કહેવાનું છે કે પક્ષી એટલે કે વિહંગ અને સસ્તન વચ્ચે એક કોમન લક્ષણ કયું છે કે જે બેયમાં જોવા મળતું હોય? તો હવે આપણે એના ઓપ્શન જોઈ. પેલું છે રંજક કણમય ત્વચા. તો આ બેયમાં હોતી નથી, કેમ કે સસ્તનમાં રંજક કણમય ત્વચા હોય છે, આપણામાં મેલેનિન હોય છે. તો તમને એમ થાય કે ભાઈ પક્ષીમાં અલગ અલગ રંગ જોવા મળે છે, એમાંય રંજક કણમય ત્વચા હોય? તો ના, એમાં એના પીછાના કારણે એના અલગ અલગ રંગ જોવા મળતા હોય છે. તો આમાં એ આવતું નથી. બી છે છિદ્રિષ્ટ અસ્થિઓ. હવે અહીંયા યાદ રાખજો કે એના અસ્થિ છે ને વિહંગના, એ વાત કોટરવાળા હોય છે, એટલે કે પોલા હોય છે. જ્યારે આપણામાં એવા કોટરો જોવા મળતા નથી. હા, પણ આ છિદ્રિષ્ટ અસ્થિ ઓલું પેશી ન સમજતા, બરોબર? બાકી છિદ્રિષ્ટ અસ્થિવાળી પેશી તો સસ્તનમાં જોવા મળતી હોય છે, પણ આ સ્પેસિફિકલી કેવા હોય છે? પક્ષીઓમાં જે અસ્થિ હોય છે છિદ્રિષ્ટ અસ્થિ, એ પોલા હોય છે છિદ્રિષ્ટ અસ્થિ, બરોબર? એના જેવા આપણામાં હોતા નથી. ઓપ્શન સી આપે છે અપત્ય પ્રશ્વી. હવે આને સાવ સામાન્ય ભાષામાં કહું તો આપણે આવા બે શબ્દ ભણી ગયા છીએ. એક તો છે અપત્ય પ્રશ્વી ને બીજું અંડ પ્રશ્વી.
અંડપ્રસવીને આપણે સિમ્પલ રીતે સમજી તો જે પ્રાણીઓ ઈંડા મૂકે એને આપણે અંડપ્રસવી કહીએ, અને જે પ્રાણીઓ છે એ સીધો બાળકને જન્મ આપે ગર્ભાશયમાં વિકાસ થયા પછી, તો આપણે એને શું કહી દઈએ છીએ? અપત્યપ્રસવી કહી દઈએ છીએ. તો સસ્તનના મોટા ભાગના બધા સજીવો અપત્યપ્રસવી છે, જ્યારે પક્ષીઓ તો કેવા છે? ઈંડા મૂકે છે, એ ઈંડા આપે એટલે એ અંડપ્રસવી છે. તો આ એક કોમન લક્ષણ નથી. હવે આનું છેલ્લું છે ઓપ્શન, એ છે ડી, ઉષ્ણ રુધિરવાળા, એટલે કે બંને કેવા છે? સમતાપી છે. અને આ ઓપ્શન સાચો છે, કેમ કે બંને એટલે કે પક્ષી અને સસ્તન એ પોતાના શરીરનું તાપમાન જાળવી શકે છે, એટલે કે તેઓ ઉષ્ણ રુધિરવાળા છે. તો ક્વેશ્ચન 5 નો આન્સર આવશે ડી. ક્વેશ્ચન 6 જોઈએ આપણે. નીચે આપેલ કયા પ્રાણી સમૂહના સભ્યો એક જ વર્ગીકરણીય કક્ષામાં સમાવાય છે? તો પહેલો ઓપ્શન જોઈએ કટલફિશ, જેલીફિશ, સિલ્વરફિશ, ડોગફિશ, સ્ટારફિશ. આ એક વર્ગમાં આવતા નથી. બી છે ચામાચીડિયું, કબૂતર, પતંગિયું. આ પણ એક વર્ગમાં આવતા નથી. સી છે વાંદરો, ચિમ્પાન્ઝી અને માનવ. તો આ એક સસ્તન વર્ગમાં આવે છે. તો ક્વેશ્ચન 6 નો આન્સર શું થશે? સી. હવે વાત કરી ક્વેશ્ચન નંબર 7ની. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન અસત્ય છે? આપણે એક એક વિધાન જોતા જઈ વન બાય વન. એ વિધાન છે ઓબેલિયામાં બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભ સ્તરની વચ્ચે મધ્ય શ્લેષ્મ હોય છે. તો આમાં એવું કહેવા માંગે છે કે ઓબેલિયા છે એ દ્વિગર્ભ સ્તરીય પ્રાણી છે. તો આ વાક્ય સાચું છે, કેમ કે ઓબેલિયા કોષ્ઠાંત્રી સમુદાયનું પ્રાણી છે, અને કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ કેવા હોય છે? દ્વિગર્ભ સ્તરીય હોય છે. બી ઓપ્શનની વાત કરી. એસ્ટેરિયસમાં ત્રિજ્યાવર્તી સમમિતિ જોવા મળે છે. ધ્યાનથી સાંભળજો, એસ્ટેરિયસમાં ત્રિજ્યાવર્તી સમમિતિ જોવા મળે છે. એસ્ટેરિયસ એટલે કયું પ્રાણી? એસ્ટેરિયસ એટલે સ્ટારફિશ, તારા માછલીની વાત થાય છે. અને ત્રિજ્યાવર્તી સમમિતિ એટલે બીજું કંઈ નથી, અહીંયા અર્ય સમમિતિની વાત કરવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં રેડિયલી સિમેટ્રિકલ કહીએ છીએ. તો આ વાક્ય સાચું છે. સી છે ફેસિયોલા કુટ દેહકોષ્ઠી પ્રાણી છે. ફેસિયોલા એટલે કે યકૃત કૃમિ. તો આ વાક્ય ખોટું છે. ફેસિયોલા છે એ કુટ દેહકોષ્ઠી પ્રાણી નથી. છેલ્લું જોઈએ આપણે. ટેનિયા ત્રિગર્ભ સ્તરીય પ્રાણી છે. તો આ વાક્ય સાચું છે. ટેનિયા એટલે પટ્ટીકૃમિ, ને પટ્ટીકૃમિ ત્રિગર્ભ સ્તરીય પ્રાણી છે. તો 7મો ક્વેશ્ચન છે એનો આન્સર આવશે સી. હવે આપણે આગળ જોઈએ 8મો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8 છે નીચે આપેલ પૈકી કયું એક વિધાન અસત્ય છે? તો આમાંથી આપણે ખોટું વિધાન કયું છે ને એ કહેવાનું છે. તો પહેલા આપણે વાક્ય એ જોઈ લઈ. વંદા અને ઝીંગામાં ઉત્સર્ગ દ્રવ્યોનું ઉત્સર્જન માલપીધ્યન નલિકાઓ દ્વારા થાય છે. તમને એમ લાગે કે આ વાક્ય સાચું છે. શું કામ? અહીંયા તમે આગળ ઝડપથી વંદો વાંચ્યું અને અહીંયા તરત તમારા ધ્યાનમાં શું આવ્યું હશે? માલપીધ્યન નલિકાઓ. તમને એમ લાગશે આ વાક્ય સાચું છે. નહીં, આ વાક્ય ખોટું છે. કેમ કે વંદામાં ઉત્સર્જન છે એ માલપીધ્યન નલિકાઓ દ્વારા થાય એ સાચું છે, પણ જો અહીંયા શું આપ્યું છે? ઝીંગા પણ આપ્યા છે. ઝીંગામાં ઉત્સર્જન માલપીધ્યન નલિકાઓ દ્વારા નથી થતું, પણ હરિત પિંડ દ્વારા થાય છે. કેના દ્વારા? હરિત પિંડ દ્વારા થાય છે, જેને આપણે ઇંગ્લિશમાં ગ્રીન ગ્લેન્ડ પણ કહી છીએ. તો વાક્ય એ છે, આ વાક્ય એ ખોટું છે. તો એનો મીનિંગ છે કે બાકીના 3 વાક્ય સાચા છે.
છતાં પણ આપણે એને એકવાર જોઈ લઈ. બી વાક્ય છે કંકતધરામાં કંકત તકતીઓ દ્વારા પ્રચલન થાય છે. આ વાક્ય સાચું છે. ફેસિયોલામાં જ્યોતકોષો ઉત્સર્જનમાં ભાગ લે છે. ફેસિયોલા એટલે હમણાં જ મેં તમને કીધું હતું યકૃત કૃમિ થાય. વિધાન ડી છે અળસિયા ઉભય લિંગિતા ધરાવે છે છતાં પણ તેઓમાં પરફલન જોવા મળે છે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું વાક્ય છે કે અળસિયો ભલે ઉભયલિંગી પ્રાણી છે, એમાં નર પ્રજનન તંત્ર છે અને માદા પ્રજનન તંત્ર પણ છે, છતાં પણ એનામાં સ્વફલન નથી થતું. એનામાં શું થાય છે? પરફલન થાય છે. આ વાક્યને ખાસ ધ્યાનમાં લેજો, ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 9ની વાત કરી. નીચે આપેલ પૈકી ક્યુ એક અંડપ્રસવી છે? એટલે સાવ સિમ્પલ લેંગ્વેજમાં કહું તો નીચેનામાંથી ક્યુ પ્રાણી ઈંડા મૂકે છે? આપણે એ કહેવાનું છે. તો વેલ છે એ અંડપ્રસવી નથી, એ અપત્ય પ્રસવી છે. હાથી છે એ અપત્ય પ્રસવી છે. ફ્લાઇંગ ફોક્સ એટલે કે ચામાચીડિયું એ અપત્ય પ્રસવી છે. એટલે કે આ ત્રણ પ્રાણી છે એ અપત્ય પ્રસવી છે. જ્યારે પ્લેટિપસ એટલે કે બતક ચાંચ એ અંડપ્રસવી છે. જે સસ્તન વર્ગનું પ્રાણી છે છતાંય એ અપવાદ રૂપે આ એક જ એવું પ્રાણી છે એમાં કે જે અંડપ્રસવી છે. બાકીના મોટા ભાગના બધા સસ્તનો કેવા છે? એ અપત્ય પ્રસવી છે. આ એક જ પ્રાણી એવું છે કે જે અંડપ્રસવી છે. ક્વેશ્ચન નંબર 10ની વાત કરી. નીચે આપેલ કયો એક બિનઝેરી સાપ છે? તો ઓપ્શન જોઈ કોબરા ઝેરી છે, બી છે વાઇપર જેને આપણે ખડચિત્રો કહીએ છીએ ગુજરાતીમાં, ઈ પણ ઝેરી છે. અજગર એટલે કે પાયથન, અજગર કોઈ દિવસ ઝેરી હોતો નથી. તો આનો આન્સર આવશે સી. હવે આપણે ક્વેશ્ચન નંબર 11 જોઈ. નીચે આપેલ પ્રાણીઓને તેમની સંગઠન કક્ષા તેમજ શ્રમ વિભાજનને આધારે જોડકા જોડો. એટલે કે આપણે કોલમ 1 અને કોલમ 2 એને આપણે જોડવાના છે. આમાં સિમ્પલ લેંગ્વેજમાં તમને કહું કે કયા પ્રાણીનું દૈહિક આયોજન કેવું છે એ આપણે કહેવાનું છે. બરોબર? તો સૌથી પહેલાં જોઈ લઈ ફેરેટીમાં. ફેરેટીમાં એટલે અળસિયાની વાત કરવામાં આવે છે. ફેરેટીમામાં અંગતંત્ર સ્તરનું આયોજન હોય. પછી ફેસિયોલા એટલે કે યકૃત કૃમિ, તો આમાં અંગ સ્તરનું આયોજન હોય. બરોબર? ફેરેટીમાં એટલે અળસિયું, એમાં અંગતંત્ર સ્તરનું આયોજન હોય. જ્યારે ફેસિયોલા એટલે યકૃત કૃમિ, એમાં અંગ સ્તરનું જ આયોજન હોય. સ્પોન્જિલા એટલે કે અહીંયા વાદળીની વાત થાય છે. વાદળીમાં કેવું હોય તો બધાને ખ્યાલ છે તો કે વાદળીમાં કોષીય સમૂહ સ્તરનું આયોજન. ઓબેલિયા એ કોષ્ઠાંતરી સમુદાયનું પ્રાણી છે, તો એમાં પેશી સ્તરીય આયોજન જોવા મળતું હોય છે. તો આપણે ઓપ્શન જોઈ લઈ કે પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં બી અને ચોથામાં સી આવે એવો આન્સર કયો છે? તો પહેલામાં ડી જુઓ, બીજામાં એ, પછી ત્રીજામાં બી અને ચોથામાં સી આવે એવો આ એક જ આન્સર છે સી. તો ક્વેશ્ચન 11નો આન્સર થશે સી. ક્વેશ્ચન 12 છે શરીર દિવાલ અને પાચન માર્ગીય દિવાલ વચ્ચે આવેલા અવકાશને દેહ અવકાશ કે દેહકોષ કહે છે. કેટલાક પ્રાણીઓમાં દેહકોષ્ઠના અસ્તરનું, હવે તમે આને અસ્તર વાંચો કે ખાલી સ્તર વાંચો, બેનો મિનિંગ સેમ જ છે. એટલે કે દેહકોષ્ઠના સ્તરનું નિર્માણ મધ્ય ગર્ભ સ્તર દ્વારા થતું નથી. આવા પ્રાણીઓને શું કહેવામાં આવે છે? એટલે કે આમાં એવું પૂછવામાં આવ્યું છે કે ભાઈ કયા પ્રાણીઓમાં દેહકોષ છે એ મધ્ય ગર્ભ સ્તરથી આખે આખું આવૃત નથી. તો એવા પ્રાણીઓને આપણે શું કહી દઈએ છીએ? એવા પ્રાણીઓને આપણે કુટ દેહકોષ્ઠી પ્રાણી કહી દઈએ છીએ.
છેલ્લો ક્વેશ્ચન છે, કોલમ 1 ને કોલમ 2 સાથે જોડી સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. કોલમ 1માં એ જોઈ તો એ છે સછિદ્ર. કોલમ 2માં આ જોઈ નલિકા તંત્ર અને જલ પરિવહન તંત્ર. આવા બે વિકલ્પો અહીંયા દર્શાવેલા છે. તો તમને આ સછિદ્ર અને છેલ્લું આવે છે સુળત્વચી, એ બે અને આ બેમાં તમને કન્ફ્યુઝન થાય. તો એ ધ્યાનમાં રાખવાનું કે સછિદ્ર સમુદાય છે એમાં નલિકા તંત્ર હોય છે, જ્યારે સુળત્વચી છે એમાં જલ પરિવહન તંત્ર હોય છે. હવે આપણે વાત કરીએ સંધિપાદની. તો સંધિપાદનો મિનિંગ આપણે ઓલરેડી ખ્યાલ છે કે સાંધાવાળા ઉપાંગો, એને આપણે સંધિપાદ કહી દઈએ. તો એનામાં શું આવશે? ઓપ્શન 4 આવશે, કોલમ 2નો. હવે નુપૂરકની વાત કરી તો નુપૂરકમાં આપણે સીધું અળસિયું ઇમેજિન થાય. નુપૂરક સમુદાયની વાત કરીએ ને તો આપણે સીધું અળસિયું ઇમેજિન થાય. તો અળસિયાના શરીરની આપણે ખબર છે, તો એમાં શું જોવા મળે છે? સમખંડતા જોવા મળે છે. તો આમાં આવશે 5મું. તો હવે સૂત્રકૃમિ માટે કયું બાકી રહે છે? કોલમ 2માં ત્રીજું ઓપ્શન. એ શું છે? તો કે સ્નાયુમય કંઠનળી. તો હવે આવો વિકલ્પ કયો છે કે જેમાં એ છે એમાં 1 આવે છે? તો એ જોઈ તો આ છેલ્લા 2માં આપેલું છે. પછી બીમાં ત્રીજું એ કેમ આવે છે? તો કે આમાં જ આવે છે. પછી સીમાં 5મું, તો એ પણ છે. પછી ડીમાં ચોથું, તો એ પણ છે. અને ઈમાં બીજું, તો એ પણ છે. તો ક્વેશ્ચન નંબર 13નો આન્સર આવશે સી.